આજે છેતર વસાવા આવશે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે છેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો તેના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે શકુતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. અને શકુતલા વસાવાને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને શકુતલા વસાવા અને ખેડૂત લોકો જેલની બહાર આવી ગયા છે. પરંતુ છેતર વસાવા જેલની અંદર હતા એટલા માટે છેતર વસાવાને આજે 7 ઓગસ્ટના દિવસે જામીનની સુનાવણી થવા જઈ રહી છે અને આજે છેતર વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે. તો આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર, કારણ કે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે છેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી નાખો દોસ્તો. તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે ને છેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, છેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે. અને અત્યારે આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર છેતર વસાવાના ન્યાય માટે દોસ્તો. તમને ખબર જ હશે કે જે છેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર છેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે જનતા માટે દોસ્તો. તમને ખબર જ હશે તેવી રીતે તે છેતર વસાવાની ફરીવાર જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો તેના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો. આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે છેતર વસાવા જનતા માટે લડત લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ છેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી રહી છે. કારણ કે છેતર વસાવાની ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી હતી કે આમ આદમી પાર્ટીમાંથી તમે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ દો, પરંતુ છેતર વસાવા ઝૂક્યા નતા એટલા માટે છેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો. હાલે ત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આજે જામીનની સુનાવણી થવા જઈ રહી છે તો શું છેતર વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. અને છેતર વસાવાને સપોર્ટ કરતો હોય તો લાઈક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો તમને ખબર હતી કે જે આમ આદમી પાર્ટીમાં એમ કહેવાય છે કે કિંગ તરીકે ઓળખાય છે છેતર વસાવા, અને છેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. તમને ખબર હતી કે આની પહેલા છેતર વસાવા 3 મહિના જેલ વિતાવીને આવ્યા છે દોસ્તો. તેવી રીતે તે પરિવાર છેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો તેના કેસની અંદર છેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો કેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.